જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની પોલીસ તરફથી તમામ કામગીરી ચાલી રહી છે. અત્યારે અલગ અલગ જગ્યાએ અમે ટોટલ 14 ચેકપોસ્ટ ઊભી કરી છે. ત્યાં રાઉન્ડ ધ ક્લોક પોલીસ બંદોબસ્ત છે. એ ઉપરાંત અમે અત્યાર સુધીમાં 471 જગ્યાએ પ્રોહિબિશનની રેડ કરી છે. ટોટલ 1,40,00,000નો મુદ્દામાલ અત્યાર સુધીમાં ચૂંટણી જાહેર થઈ ત્યારથી અત્યાર સુધીમાં અમે કબજે કર્યો છે. 24 આરોપીઓ એવા છે જે નાસ્તા ફરતા હતા જિલ્લામાં. એ અલગ અલગ ટીમો દ્વારા ડ્રાઈવ રાખીને એને પકડી લેવામાં આવ્યા છે. સમગ્ર અરવલ્લી જિલ્લામાં 708 વેપન પોલીસ દ્વારા કબજે કરવામાં આવ્યા છે, જે લાઇસન્સ્ડ વેપન હતા, જે જમા કરવામાં આવ્યા છે. અને એ ઉપરાંત ફૂડ પેટ્રોલિંગ, અટકાયતી પગલાંની કામગીરી, બૂથ વિઝિટ, ટ્રબલ મેકર જે છે એમની વિરુદ્ધમાં કામગીરી, આ તમામ કામગીરી ચાલુ છે. અને મને વિશ્વાસ છે કે ચૂંટણી આપણે શાંતિપૂર્ણ રીતે પૂરી કરીશું. અને હ્યુમન ઇન્ટેલિજન્સથી તપાસ કરી કે આવા કેટલા ચોર કરવાવાળા કેટલા છે જિલ્લામાં. અનેક લોકોની તપાસ કર્યા પછી 2 સરદારો અમને જે તે સમયે પણ ડાઉટફુલ હતા. દેવાભાઈ ધીરુભાઈ સલાટ, દિલીપ મોહન સલાટ, બંને મોડાસાના છે. આખો બનાવ એ રીતનો છે કે આ જે માજી છે એ જે ઉભરાણ ખાતે ગ્રામીણ બેંકમાં પૈસા ભરવા માટે ગયા હતા અને એ પૈસા ઉપાડવા માટે, વિડ્રો માટે ગયા હતા. પૈસા વિડ્રો નહીં થતા આ બેંકની બહાર જ આ બંને આરોપીઓ બેઠા હતા. એમણે એમના કડલા જોઈ લીધા એટલે એમને કોઈપણ રીતે ભોળવીને પૈસા વધારે આપશું એમ કરીને કડલા કઢાવી અને ત્યાર પછી ત્યાંથી પોતાનું વાહન લઈને ભાગી ગયા છે. અને આરોપી આ તમામ વસ્તુ કબૂલ કરી છે. ઉપરાંત અમારી પાસે બીજા પણ ટેકનિકલ પુરાવા છે અને એના આધારે અમે બંને આરોપીઓની ગઈકાલે ધરપકડ કરી છે અને આજે આગળની કાર્યવાહી ચાલુ છે. આરોપીઓ અને મરણ જનાર વચ્ચે કોઈ પરિચિતમાં હતા કે કોઈ સંબંધી દૂરના સગે એવું કોઈ સામે આવ્યું? નહીં, કોઈ સંબંધ નથી એમને. પણ આ જે આરોપીઓ છે એ ટેવવાળા છે. અગાઉ આમની સાથે એક ત્રીજો પણ માણસ આ જ કેસમાં છે જે પકડવાનું બાકી છે. અને અગાઉ આ 3 આરોપીઓ ઉપર ગુના દાખલ પણ થયેલા છે આ જ પ્રકારના ચીટિંગના અને પડાવી લેવાના. ઓકે સર, થેન્ક યુ. તારા મોબાઈલમાં ઇશ્યુ લાગે, મોબાઈલમાં ઇશ્યુ લાગે છે. જગ મારે છે પણ ના કેવું પડે. લાગણીનું બાઈક છે, લાગણીનું બાઈક છે. આવું એટલે મને